નમસ્કાર. ધોળકા એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી શિવ શાહ સ્ત્રી અધ્યાપન મંદિરની અધ્યાપિકા હું શ્રી ગીતાબેન જી મહંત આપ સૌને આજના આ વિડીયોના તાસમાં આવકારું છું. આજે આપણે કોર્સ 3 પદ્ધતિ શાસ્ત્ર અને વિષય વસ્તુ ગુજરાતી ધોરણ 6 થી 8 દ્વિતીય વર્ષ ડીલેટ અભ્યાસક્રમ અંતર્ગત પ્રકરણ 1 ગુજરાતી અધ્યયન અધ્યાપન પદ્ધતિઓમાં એક મહત્વના મુદ્દાની ચર્ચા કરીશું. આજનો આપણો મુદ્દો છે પદ્ય શિક્ષણની પદ્ધતિઓ. તાલીમાર્થી બહેનો, અગાઉ આપણે ગદ્ય શિક્ષણની પદ્ધતિઓનો પરિચય કેળવી ચૂક્યા છીએ. આજના આ તાસમાં આપણે પદ્ય શિક્ષણની પદ્ધતિઓ વિશેની માહિતી મેળવવાના છીએ. સૌપ્રથમ પદ્ય શિક્ષણની પદ્ધતિઓના પેટા મુદ્દા વિશે જોઈશું. તો પદ્ય શિક્ષણ એટલે શું તે માટેની સમજ કેળવવા માટે આપણે તેમની પ્રસ્તાવનાનો અભ્યાસ કરીશું. ત્યારબાદ પદ્ય શિક્ષણની પદ્ધતિઓના પ્રકારો વિશેની સમજ કેળવીશું. ત્યારબાદ પદ્ય શિક્ષણનું ગુજરાતી સાહિત્યમાં કે શિક્ષણમાં શું મહત્વ છે તે વિશેની સમજ કેળવીશું. તો આજના આ પ્રકરણ અંતર્ગત પદ્ય શિક્ષણની પદ્ધતિઓમાં આપણે તેની પ્રસ્તાવના, પદ્ય શિક્ષણની પદ્ધતિઓના પ્રકારો તેમજ પદ્ય શિક્ષણના મહત્વ વિશેની સમજ કેળવીશું. સર્વપ્રથમ આપણે જોઈશું કે પદ્ય એટલે શું. તો પદ્ય એટલે કે કવિતા. પદ્ય શિક્ષણની પદ્ધતિ એટલે શું? તાલીમાર્થી બહેનો, પદ્ય એટલે કવિતા એવો એક સાદો અર્થ આપણે જ્યારે કરીએ છીએ ત્યારે આપણને એમ થાય છે કે પદ્ય શિક્ષણની પદ્ધતિઓ એટલે વળી શું? તો પદ્ય શિક્ષણની પદ્ધતિઓ એટલે કવિતા શિક્ષણ કેવી રીતે કરવું તે દર્શાવતી વિવિધ પ્રયુક્તિ કે કાર્યકૌશલ્યને આપણે પદ્ય શિક્ષણની પદ્ધતિઓ કહી શકીએ છીએ. આમ પદ્ય એટલે કવિતા અને પદ્ય શિક્ષણની પદ્ધતિઓ એટલે કવિતા શિક્ષણ કેવી રીતે કરવું તે દર્શાવતી વિવિધ પ્રયુક્તિઓ કે કાર્યકૌશલ્ય એમ આપણે કહી શકીએ છીએ. પદ્ય કેમ શીખવવું એ વિશે ઘણા કવિઓ, વિવેચકો અને શિક્ષણશાસ્ત્રીઓએ વિચારણા કરે છે. છતાં કલાકૃતિ તરીકે કવિતાનું સ્વરૂપ કવિને, વિવેચકને, ભાવકને અને શિક્ષકને મૂંઝવે છે. તાલીમાર્થી બહેનો, અત્યાર સુધી આપણે એવો અર્થ કરતા હતા કે પદ્ય એટલે શું? તો જે ગઈ શકાય તેને આપણે કવિતા શિક્ષણ કહેતા હતા. પરંતુ આજના આ આધુનિક કાળમાં એટલે કે અર્વાચીન સમયમાં જે ગઈ ન શકાય તેવી અછંદસ રચનાઓનો પણ સમાવેશ પદ્ય સાહિત્યમાં થાય છે. તેમ છતાં નાના બાળકોને એટલે કે પ્રાથમિક ધોરણે કે ઉચ્ચ પ્રાથમિક ધોરણે કે હાઈસ્કૂલ લેવલે આપણે એવી કવિતાઓને ઉત્તમ કહીશું કે જે કવિતાઓ ગઈ શકાય છે. એનું એક કારણ તે છે કે જે ગઈ શકાય છે તાલબદ્ધ રીતે ઢોલ અને મ્યુઝિક સાથે એવું કાવ્ય કે પદ્ય બાળકોના ચીર માનસમાં બહુ લાંબા સમય સુધી તેને યાદ રહી જાય છે. પરિણામે તો આજે આપણે દાખલા તરીકે નાના હતા ત્યારે એના કેટલાક કાવ્યો આપણે જે સાંભળ્યા છે તે આજે પણ આપણને યાદ છે. જેમ કે નાની મારી આંખ તે જ્યોતિ કાંક કાંક, એ તો કેવી અજબ જેવી વાત છે. તેવી જ રીતે વિંગ છીકલું ફરવા ચાલ્યું, હાથમાં લીધી સોટી, સામે રાણાજી મળ્યા ત્યાં આફત આવી મોટી. આવા કેટલાય કાવ્યો આજે પણ આપણને યાદ છે, કારણ કે તે કાવ્યો ગાઈ શકાય તેવા સ્વરૂપમાં હતા અને એના રાગ ઢાળ એટલા સુંદર હતા કે આજે આપણા સ્મરણમાં તેની એક અમિટ છાપ ઉપસી આવી છે અને પરિણામે તે આપણે લાંબા સમય સુધી યાદ રાખી શકીએ છીએ. પરિણામે આપણે કહી શકીએ છીએ કે પદ્ય શિક્ષણ એવી કલાકૃતિ છે કે જેનું સ્વરૂપ હંમેશા કવિઓ, વિવેચકો અને ભાવકને મૂંઝવતું રહ્યું છે કે કઈ રીતે આપણે શિક્ષણ આપીએ તો કવિતા શિક્ષણને ઉત્તમમાં ઉત્તમ રીતે પ્રેઝન્ટ કરી શકીએ.
આદિલ મંસૂરે તો કવિતાની રચના માટે કહ્યું છે કે અહીં તો કદીક લોહી પણ નીકળે, તે જ ઉક્તિ પદ્ય શિક્ષણ માટે પણ સાચી છે. અર્થાત કવિતા શિક્ષણ માટેના વિવિધ અભિપ્રાયો વિવિધ ક્ષેત્રથી પ્રાપ્ત થાય છે કે ચોક્કસ પદ્ધતિ કવિતા શિક્ષણ માટેની કઈ, એ પ્રશ્ન આજે પણ બધા વચ્ચે વિવાદરૂપ બની રહે છે. તો કયા શિક્ષણને ઉત્તમ પદ્ય શિક્ષણ કહી શકાય, કે કઈ શૈલીથી, કઈ પદ્ધતિ કે કઈ પ્રવૃત્તિથી આપણે બાળકને પદ્ય શિક્ષણ શીખવાડીએ તો તે ઉત્તમ બની રહે, આ પ્રશ્ન આજે પણ એક પ્રશ્નરૂપ જ છે. તેથી આપણે કહી શકીએ કે આદિલ મંસૂરીએ જે કવિતા માટે યુક્તિ કહી છે કે અહીં તો કદીક લોહી પણ નીકળે, એટલે કે એટલું ધારદાર રીતે, સચોટ રીતે જે તે વ્યક્તિ કે કવિઓ કે વિવેચકો એ પદ્ય શિક્ષણ વિશેની વાત કરે છે, અને એમાં આજે પણ કેટલાક મતભેદ આપણને જોવા મળે છે. તેથી આપણે કહી શકતા નથી કે પદ્ય શિક્ષણ ઠોસ કઈ પ્રવૃત્તિથી કરવું. આમ છતાં આપણે કહી શકીએ કે જે બાળકના મન, મસ્તિષ્ક, મગજને આનંદ આપે તેવી સુંદર પદ્ય રચના જો બાળકને સંભળાવવામાં આવે તો બાળક તેમાં અવશ્ય આનંદ સાથે શિક્ષણ મેળવી શકે છે. પદ્ય સાહિત્ય આપણી ભાષાનું અવિભાજ્ય અંગ છે. તેથી પદ્ય શિક્ષણ પામવા માટે વિવિધ પદ્ધતિઓ અપનાવવામાં આવે છે. પદ્ય શિક્ષણ માટે ક્યારેય કોઈ એક પદ્ધતિ હોઈ જ ન શકે. આમ તો તાલીમાર્થી બહેનો કહેવાયું છે કે પદ્ધતિ એ જ સાચી જેમાં બાળક આનંદ સાથે શિક્ષણ મેળવે છે, તે જ પદ્ધતિને ઉત્તમ કહી શકાય છે. પદ્ય શિક્ષણની પદ્ધતિઓના પ્રકારો. પદ્ય તો માણવાની મજા છે, અરે કવિતા તો એક કળા છે. આમ છતાં પ્રશિક્ષણાર્થીઓને ધ્યાનમાં રાખીને પદ્ય શિક્ષણની મહત્વની એવી 2 પદ્ધતિઓ અહીંયા મૂકવામાં આવી છે. પહેલી છે અર્થઘટન પદ્ધતિ, બીજું છે રસાસ્વાદ પદ્ધતિ. પદ્ય શિક્ષણનું શું મહત્વ છે? પ્રશિક્ષણાર્થીઓ જ્યારે શિક્ષણ કાર્ય કરાવે છે ત્યારે તેમને પદ્ય શિક્ષણ કેવી રીતે શીખવવું તે વિશેની સુંદર વાત અહીંયા કરવામાં આવી છે કે પદ્ય શિક્ષણથી બાળકને શિક્ષણ આપવામાં શું ફાયદો થાય છે, એને શું મહત્વ છે તે વિશેની અહીંયા વાત કરવામાં આવી છે. પદ્ય શિક્ષણ એ બાળકને આનંદ આપનારું છે. પદ્ય શિક્ષણ એ સંવેદનશીલતા અને સંસ્કાર આપે છે. તાલીમાર્થી બહેનો, પ્રાથમિક શિક્ષણની અંદર કાર્ય કરતા બાળકને તમે બધી જ વસ્તુ બોલીને કે વ્યાખ્યાન દ્વારા સમજાવી શકતા નથી. તેવા સંજોગોમાં તમે એ જ વસ્તુ બાળકને ગાઈને, સમજાવીને શીખવી શકો છો. જેમ કે નાની મારી આંખ તે જોતી કાંક કાંક, એ તો કેવી અજબ જેવી વાત છે. કે નાક મારું નાનું તે સૂંઘી ફૂલ મજાનું, એ તો કેવી અજબ જેવી વાત છે. હવે અહીંયા શરીર શિક્ષણ વિશેનું વાત બહુ સુંદર રીતે બાળકને સમજાવવામાં આવી છે કે નાક છે એ સૂંઘવાનું કાર્ય કરે છે, આંખ છે એ જોવાનું કાર્ય કરે છે. તેવી જ રીતે આ વાત કદી ન ભૂલાય, આપણાથી મોટાની સેવા થાય, નાના હોય તેને વાલ કરાય, આ વાત કદી ન ભૂલાય. આ વસ્તુમાં બાળકને પદ્યની અંદર જ સંસ્કાર આપવામાં આવ્યા છે કે મોટાને કઈ રીતે માન આપવું, નાના લોકો સાથે કઈ રીતે વર્તન કરવું. તો આ વસ્તુ બાળકને પદ્ય શિક્ષણ દ્વારા તમે ખૂબ જ સહજ, સુંદર અને સરળ રીતે શીખવી શકો છો. આથી આપણે કહી શકીએ કે પદ્ય એ સંવેદનશીલતા અને સંસ્કાર આપે છે, બાળકમાં ભાવનાઓ જગાડે છે. પદ્યમાં સહાયક અને કવિએ પ્રયોજેલા શબ્દો, કલ્પનો, પ્રતીકો, અલંકાર, છંદો તથા અન્ય પ્રયુક્તિઓ સંદર્ભની મદદથી તે સમજી શકે છે. તાલીમાર્થી બહેનો, અહીંયા એ કહેવાનું તાત્પર્ય છે કે કેટલાક કવિઓ પોતાની કવિતાની રચના કરતી વખતે કાવ્યની અંદર કેટલાક અલગ જ પ્રકારના શબ્દો, પ્રતીકો, કલ્પનાનો કે છંદોનો ઉપયોગ કરતા હોય છે. જો આપણે કવિતાને સમજવી હોય તો આપણે તે શબ્દો, કલ્પનો, પ્રતીકો કે અલંકાર કે છંદોને સમજવા જ રહ્યા.
દાખલા તરીકે એક જ દે ચિનગારી મહાનલ, એક જ દે ચિનગારી, જે સુંદર એ મજાની એક કવિતાની પંક્તિ છે. હવે અહીંયા કવિ એ પ્રભુ પાસેથી એક જ દે ચિનગારી એટલે કે મને તું એક ચિનગારી આપ. મહાનલ એક જ દે ચિનગારી અર્થાત અહીંયા સાદો અર્થ જોવા જઈએ તો ચિનગારી એટલે કે એક એવો તણખો, અને મહાનલ મહા અગ્નિ સ્વરૂપ, મહા ઉર્જાના સ્તોત્ર સમાન ઈશ્વર. જો આ શબ્દને આપણે સાદા અર્થમાં જોઈએ છીએ તો અહીંયા કવિ ઈશ્વર પાસે એક ચિનગારી માગે છે. તો અહીંયા તે અર્થ કવિતામાં આપણે જોઈ શકતા નથી, પરંતુ કવિતામાં વપરાયેલા ચિનગારી મહાનલ શબ્દ દ્વારા આપણે તે પ્રતીકોની પાછળના શબ્દને સમજવાનો, અર્થને સમજવાનો પ્રયત્ન કરીએ તો કવિ અહીંયા ઈશ્વર પાસે પોતાનું જીવન જીવવા માટે, પોતાના જીવનમાં પ્રકાશ, જ્ઞાનરૂપી પ્રકાશ ફેલાવવા માટે કવિના મહા ઉર્જા સ્વરૂપ સ્તોત્ર એવા ઈશ્વર પાસેથી માત્ર એક તણખો એટલે એક જ્ઞાનરૂપી કિરણ માંગે છે, જે એમના સમગ્ર જીવનને પ્રકાશમાન કરી દે. આમ કેટલાક શબ્દો, અલંકારોને કાવ્યની સમજ જ્યારે આપણે મેળવ્યું હોય સાચા અર્થમાં, તો તેને સંદર્ભની મદદથી જ્યારે આપણે તેને સમજીશું ત્યારે કાવ્ય શિક્ષણને વધુ સરસ રીતે માણી શકીશું. આવી પ્રેરણાદાયી ઉત્તમ કાવ્ય રચનાથી, પદ્ય શિક્ષણથી કવિતા સર્જન કરવાનો વેગ મળે છે. કેટલાક કાવ્યો એવા સુંદર રાગ, ઢાળ, તાલમાં અને અર્થછાયા ઊભી કરતા હોય છે કે બાળકને તેવા ઉત્તમ કાવ્યોનું શીખવીને, એવા અર્થછાયાઓ સમજાવીને ઉત્તમ કાવ્ય રચવાની પણ પ્રેરણા આપણે ક્યારેક આપી શકીએ છીએ. આમ આપણે પદ્ય શિક્ષણનું મહત્ત્વ જોયું કે પદ્ય શિક્ષણ એ બાળકને આનંદ આપનારું છે, તેનામાં સંવેદનશીલતા અને સંસ્કાર જગાવે છે. પદ્ય શિક્ષણની મદદથી કવિએ પ્રયોજેલા શબ્દો, કલ્પનો, પ્રતીકો, અલંકારો, છંદો તથા અન્ય પ્રયુક્તિઓ દ્વારા બાળક તે સંદર્ભની મદદથી સમજી શકે છે અને એવું સુંદર મજાનું અર્થભંડોળનું જ્ઞાન તેને પ્રાપ્ત થાય છે. આમ આવી ઉત્તમ કાવ્ય રચનાના આધારે તે પ્રેરણાદાયી પદ્ય શિક્ષણ કરવાનું, બાળકને સર્જન કરવાનું, કવિતાની સર્જન કરવાનું તેને વેગ મળે છે, પ્રોત્સાહન મળે છે. તો તાલીમાર્થી બહેનો, અહીંયા આપણે જે જોયું પદ્ય એટલે શું, પદ્ય શિક્ષણ એટલે શું, પદ્ય શિક્ષણની પદ્ધતિઓના પ્રકારો જણાવો અને પદ્ય શિક્ષણનું મહત્ત્વ જણાવો. આવા મહત્ત્વના પ્રશ્નોની આપણે ચર્ચા કરી ગયા છે. આશા છે કે તમે આ તાસના આધારે આ પ્રશ્નોને વધારે સારી રીતે સમજી શક્યા હશો. નમસ્કાર. ફરી મળીશું પદ્ય શિક્ષણની પદ્ધતિઓના પ્રકારોની સમજ કેળવવા સાથે.